તો કેમ છો બધા મિત્રો, આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો પહેલા બધાને રામ રામ। શ્રાવણ મહિનાના હર હર મહાદેવ। તો આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ રવિવાર। અત્યારે આપણે જાને ભોળેશ્વર મંદિરે દર્શન કરવા। અત્યારે તો 9:30 જેવું થયું છે, 10 વાગશે એટલે આપણે ગાડી લઈને જાય। હા, તમને પણ દર્શન કરાવશી, તમે આગળ વિડીયો જોતા રહેજો। તો ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી છે જામનગર હાઈવે બાજુ નીકળી ગયા ભોળેશ્વર મંદિર બાજુ। તો આગળનો વ્યૂ જુઓ। આપણે ધરેથી ધોરણ આગળ વહીતા ને હાલીને જવાના પગયાત્રીઓવાળા બધે દેખાય, તમને પણ દેખાડ જોઈ। પબ્લિક ઘણું હાલીને જાય છે। આ લોકો ભોળેશ્વર જેટલું નહીં, થોડુંક જ આપણે જગાના પાછી થોડાક આગળ આવ્યા। એક હતો કેમ્પ, તો હવે અહીંયા જરીક જાય આપણે જતા આવી। ભોળેશ્વર મહાદેવના મંદિરે ઉભા ભાઈ, અહીંયાથી નદી થોડુંક જેટલો પણ અહીંયાથી મેળો દેખાય આવે અહીંયાથી દૂધિયા કલરની લાઈટ દેખાય નહીં, મેળો જો તમને દેખાડતો છે। બહુ થોડુંક જ અંતર રહ્યું, હમણાં આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા। તો મિત્રો ભોળેશ્વર મહાદેવના મંદિરે જે આ મેળો હોય ને એનો બારેથી તમે વ્યૂ જુઓ તો એક નંબર તમે લાઈવ જોઈ શકો છો, એક નંબરનો વ્યૂ છે બાકી। તો ફાઇનલી મિત્રો આપણે ભોળેશ્વર મહાદેવના મંદિરે પૂગી ગયા। અહીંયા ભોળેશ્વર મહાદેવનો ગેટ, આપણે અંદર દર્શન કરવા જઈએ, તમે આગળ જોતા રહીએ। તો મિત્રો આપણે મહાદેવના મંદિરે પૂગી ગયા, અંદર દર્શન કરવા જાય। આપણે ભોળેશ્વર મહાદેવના મંદિર અંદર દર્શન કરી અને બહાર આવી ગયા ને મંદિર અહીંયાથી મસ્ત મજાને દેખાય। હવે આપણે દર્શન કરી લીધા, હવે આપણે જાય મેળામાં। મંદિર અંદર દર્શન કરીને આપણે અહીંયા આવી ગયા દરાથી પારવાનું ઉલ્લાસ જોવા। હવે જોવા ઢગલો દેખાય ને એ દરાથી પારવાનું કાંઈ આજે ભાઈબંધ પારે નહીં હોય। મિત્રો આ ભાઈબંધ ભાઈ એવી રીતના આપણે પારવાનું ટ્રાય કરીએ, આપણે હું થાય। ગ્લાસ પહેર્યું નહીં, 50 રૂપિયા આપણે ગયા, કાંઈ નહીં। પછી આપણે આવી ગયા મેળો જોવા। અત્યારે મેળાનો નજારો જુઓ, એક નંબરનો ખાલી જુઓ, આમ તમે નજારો જુઓ તો મજા જ છે ને, બાકી નજારો એક નંબર। તો મિત્રો મેળામાં ફરીને ફાઇનલી ગાડી ઉપર બેવા આવી ગયા। અને આ હે જુઓ કંઈક મેળો, મેળામાં ક્યાંય ફરે એવું નહીં, 70 રૂપિયા ટિકિટ, ખોટા પૈસા નાખવા ટોચે જ છીએ પૈસામાં। આપણે ક્યાંય બેઠા નહીં, એટલે ગાડી ઉપર આવ્યા જરી વાર બે, પછી નીકળશું ઘર બાજુ। મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, ગાડી લઈને આપણે નીકળી જાય ઘર બાજુ। અને આમ ખાલી ટ્રાફિક તમે જોઈ લ્યો, હવે આમાં વિચારવું પડે ગાડી કેવી રીતના કાઢી। આપણે ટ્રાફિકની બહાર આવી ગયા, અત્યારે હું કુવાનું ટ્રાફિક તો અહીંયા છે થોડી, હવે આપણે જાય ઘર બાજુ। ઘર પૂરી જાય બહુ વાર નહીં લાગે, આવવામાં તો લાગી ગયું, જવામાં સારો કામ પૂરી જાય। અને મિત્રો કુવાને મોજી અલગ। તો ફાઇનલી મિત્રો ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે ઘરે આવી ગયા। અત્યારે 2:30 જેવું થઈ ગયું છે। હવે આપણે લંબાઈ દઈ, તો આપણે તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો। હવે આપણે જલ્દી મળશું નવા વિડીયોમાં, ત્યાં લગા બધાને રામ રામ।